75મા ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે 132 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે, જેમાંથી 5ને પદ્મ વિભૂષણ, 17ને પદ્મભૂષણ અને 110ને પદ્મશ્રી એનાયત કરવામાં આવશે. 2024માં કુલ 30 મહિલાઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત પદ્મ પુરસ્કાર મેળવનાર 8 ગુજરાતીઓના નામની પણ ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતના જાણીતા ડોક્ટર તેજસ પટેલ સહિત 8 હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો ચાલો આ 8 ગુજરાતી મહાનુભાવોને તેમના કયા વિશિષ્ટ કાર્ય અને સિદ્ધિ બદલ પદ્મ એવોર્ડથી બિરદાવવામાં આવે છે તેના વિશે પરીક્ષાલક્ષી માહિતી આ વિડીયોમાં મેળવીએ. ડોક્ટર તેજસ પટેલ, પદ્મભૂષણ મેડિસિન. અમદાવાદ સ્થિત જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર તેજસ પટેલ આ વર્ષે ગુજરાતમાંથી પદ્મભૂષણ સન્માન મેળવનાર એકમાત્ર વ્યક્તિ છે. આ પહેલા તેમને વર્ષ 2015માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ટ્રાન્સરેડિયલ એન્જિયોપ્લાસ્ટીના જનક ગણાય છે. ડોક્ટર તેજસ પટેલને મેડિસિન ફિલ્ડમાં તેમના વિશિષ્ટ કાર્ય માટે પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવશે. શ્રી રઘુવીર ચૌધરી, પદ્મશ્રી સાહિત્ય. જાણીતા નવલકથાકાર, કવિ અને વિવેચક શ્રી રઘુવીર ચૌધરીને સાહિત્યમાં તેમના ઉત્તમ પ્રદાન માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. આ પહેલા જ્ઞાનપીઠ એવોર્ડ પણ તેમને મળી ચૂક્યો છે. ઉપરાંત 1977માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી રઘુવીર ચૌધરીએ 2 વર્ષથી વધુ સમય સુધી પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. ગુજરાતી સાહિત્યમાં તેમના માતબર પ્રદાન સિવાય તેમણે હિન્દી સાહિત્યમાં પણ ઘણું બધું લખ્યું છે. તેમની મહત્વની કૃતિઓ વિશે વાત કરીએ તો તેમાં અમૃતા, તેડાગર, બાકી જિંદગી, લાગણી, પૂર્વરાગ, રુદ્રમહાલય વગેરેનો સમાવેશ થાય છે. શ્રી રઘુવીર ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો હતો. આ ઉપરાંત લોકાયતસુરી અને વૈશાખનંદન ઉપનામે પણ તેમને ઓળખવામાં આવે છે. ડોક્ટર યસદી માણેકશા ઇટાલિયા, પદ્મશ્રી મેડિસિન. વ્યવસાય માઇક્રોબાયોલોજિસ્ટ એવા ડોક્ટર યસદી માણેકશા ઇટાલિયાને ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ એનિમિયાની સારવાર માટે આપેલ યોગદાન બદલ પદ્મશ્રી સન્માન આપવાની જાહેરાત થઈ છે. તેમણે ભારત સરકારના પહેલા સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત કરી હતી, જે ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 2047 સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનિમિયાની નાબૂદીનું લક્ષ્યાંક રાખ્યું છે. ડોક્ટર જગદીશ ત્રિવેદી, પદ્મશ્રી કલા. ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર તથા હાલમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ડોક્ટર જગદીશ ત્રિવેદીને કલાના ક્ષેત્રમાં કરેલા પ્રદાન માટે પદ્મશ્રી સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેઓ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામના વતની છે. જગદીશ ત્રિવેદીને તેમના હાસ્ય સર્જન માટે ગુજરાતી સાહિત્ય પરિષદના જ્યોતિન્દ્ર દવે પારિતોષિકથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમણે હરિવંશ રાય બચ્ચનની દીર્ઘકાવ્ય રચના મધુશાલાનો પણ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. ડોક્ટર દયાળ માવજીભાઈ પરમાર, પદ્મશ્રી મેડિસિન. મોરબી સ્થિત આયુર્વેદિક ડોક્ટર દયાળ માવજીભાઈ પરમારને સ્વાસ્થ્ય ક્ષેત્રે કરેલા પ્રદાનને ધ્યાનમાં રાખીને પદ્મશ્રી સન્માન આપવાની જાહેરાત થઈ છે. 81 વર્ષીય ડોક્ટર દયાળ પરમાર અનેક દર્દીઓની મફતમાં સેવા કરી ચૂક્યા છે. તેમણે લગભગ 20 વર્ષ સુધી ટંકારા આયુર્વેદિક ક્લિનિકમાં મફત સેવા આપી હતી. શ્રી હરીશ નાયક, પદ્મશ્રી સાહિત્ય. બાળ સાહિત્યમાં કરેલા પ્રદાનને કારણે પ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી હરીશ નાયકને મરણોપરાંત પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેઓ ગુજરાત સમાચારની બાળકો માટેની વિશેષ પૂર્તિ જગમગના તંત્રી હતા અને દાયકાઓથી તેમાં બાળ વાર્તાઓ લખતા હતા. મધપૂરો શીર્ષકથી તેમની બાળ વાર્તાઓ જગમગમાં પ્રસિદ્ધ થતી હતી. શ્રી કુંદન વ્યાસ, પદ્મભૂષણ પત્રકારત્વ. મહારાષ્ટ્ર સ્થિત વરિષ્ઠ પત્રકાર અને દાયકાઓથી ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલા શ્રી કુંદન વ્યાસને પદ્મશ્રી સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે. શ્રી કુંદન વ્યાસ 1934માં સ્થપાયેલા વર્તમાનપત્ર જન્મભૂમિના મુખ્ય સંપાદક તરીકે વર્તમાનમાં કાર્યરત છે. 2024માં નીચે દર્શાવેલ આ 8 મહાનુભાવોને પદ્મ સન્માનથી નવાજવામાં આવે છે. આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક SK સફરને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.